મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા. કયો પ્રશ્ન છે? તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા. તો મેન્ડેલિફે જ્યારે તત્વોનું વર્ગીકરણ કર્યું ત્યારે કેટલાક તત્વો શોધાયા ન હતા. આપણે જોયું કે તેને કોઈ પણ જાતના ડર વગર આગાહી કરી દીધી હતી, ખાલી જગ્યાઓ મૂકી દીધી હતી. આવા તત્વોના સંશોધન કાર્યને વેગ મળ્યો. અન્ય વૈજ્ઞાનિકો કે જે તત્વોના સંશોધન પાછળ લાગેલા હોય તેવા વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ જગ્યાએ આ તત્વ ઘટે છે કે જેના ગુણધર્મ આ પ્રકારના છે. એ કેને કારણે? તો કે મેન્ડેલિફે જે જગ્યાઓ છોડી હતી તેને કારણે. કેટલાક તત્વના પરમાણુય દળ, આપણે જોયું કે ભાઈ પરમાણુય દળમાં વિસંગતતા હતી, તો તે દળની ફરીથી ચકાસણી કરી શકાય. નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ, નિયોન અને આર્ગોનનો પહેલાં પણ અનેક સંદર્ભમાં ઉપયોગ થતો હતો. આ વાયુની શોધ તેમની નિષ્ક્રિયતા અને અલ્પ માત્રાને કારણે ખૂબ મોડી થઈ. આવા નિષ્ક્રિય વાયુઓની કારણ કે નિષ્ક્રિય શબ્દ જુઓ, નિષ્ક્રિય સક્રિય નથી, તેમની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, તેથી તે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી. આ ના સંશોધન ખૂબ મોડા થયા, પરંતુ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની એક વિશેષતા એ પણ હતી કે આ વાયુઓની શોધ થયા પછી આવર્ત કોષ્ટકમાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર, એટલે તત્વની જે કંઈ ગોઠવણી હતી એ ગોઠવણીને ફેરફાર કર્યા વગર સરળતાથી તેમને અલગ સમૂહમાં ગોઠવી શકાય. આ થયા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા. હવે આપણે આગળ જોઈએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. 3 મર્યાદાઓ છે. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું તેની 3 મર્યાદાઓ છે. પહેલી મર્યાદા, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન. હાઇડ્રોજન, તો હાઇડ્રોજન તત્વ છે તેની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુ જેવી છે, સોડિયમ જેવી છે, પોટેશિયમ જેવી છે, તત્વને મળતી આવે છે. આલ્કલી ધાતુ તત્વની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે સમાન આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. અહીંયા લખેલા છે જો, હાઇડ્રોજનના સંયોજનો અને સોડિયમના સંયોજનો. હાઇડ્રોજનના સંયોજનમાં HCl, તો સામે સોડિયમમાં NaCl, ક્લોરિન સાથે બંને તત્વો સમાન પ્રક્રિયા દર્શાવે છે. ઓક્સિજન સાથે H2O, તો સામે Na2O સમાન પ્રક્રિયા દર્શાવે. સલ્ફર સાથે H2S, Na2S સમાન પ્રક્રિયાઓ દર્શાવે છે. આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ કેને મળતા આવે છે? તો કે આલ્કલી ધાતુ તત્વો સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને આલ્કલી સમૂહમાં મૂકવું જોઈએ. પરંતુ પાછો પ્રશ્ન કે હાઇડ્રોજન છે હેલોજન તત્વ ક્યાં છે? ક્લોરિન, બ્રોમિન, આયોડિનની જેમ દ્વિપરમાણીય અણુ H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હાઇડ્રોજનને એકલો લખી શકાતો નથી, એને દ્વિપરમાણીય અણુ સ્વરૂપે જ લખી શકાય છે. આપણે આ બાબતની ઘણી વખત ચર્ચા પણ કરી લીધેલી છે. હાઇડ્રોજન છે હેલોજન તત્વની જેમ ધાતુ અને અધાતુ સાથે સંયોજાય, ધાતુ સાથે સંયોજાય આયનિક બંધ બનાવે અને અધાતુ સાથે સંયોજાય સહસંયોજક બંધ બનાવે છે. એટલે પ્રશ્ન એ આવ્યો કે ભાઈ આલ્કલી ધાતુ જેવાય ગુણધર્મ છે અને હેલોજન જેવાય ગુણધર્મ છે, તો પછી હાઇડ્રોજનને રાખવું ક્યાં? રાખવું તો સ્થાન આપવું તો ક્યાં સ્થાન આપવું? આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મ હેલોજન તત્વ સાથે સમાનતા ધરાવતા હોવાથી તેને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનના સ્થાન છે એ હંમેશા કેવું રહ્યું છે? વિવાદાસ્પદ રહ્યું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન કેવું રહ્યું? વિવાદાસ્પદ રહેલું છે. બીજી મર્યાદા છે સમસ્થાનિકોનું સ્થાન. તો સમસ્થાનિકો કોને કહેવાય? તો કે જે તત્વના પરમાણુય ક્રમાંક સમાન હોય, પરંતુ એટલે કે પરમાણુય ક્રમાંક સમાન એટલે કે રાસાયણિક ગુણધર્મ સમાન હોય, પરંતુ પરમાણુય દળ જુદા જુદા. પરમાણુય દળ જુદા જુદા છે પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન છે, તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. તો તમને ખ્યાલ છે કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટકનું નિર્માણ કરેલું છે તે પરમાણુય દળને આવર્તનીય છે, પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવેલું છે. જો એક જ સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વોના પરમાણુય દળ જુદા જુદા હોય તો તેમનું સ્થાન છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શું થશે? જુદું જુદું થશે. જોઈએ
મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું તે પછી લાંબા સમય પછી સમસ્થાનિકો શોધાયા. સમસ્થાનિકો એટલે તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણુય દળ અસમાન છે તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય છે. કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન છે પરંતુ તેમના પરમાણુય દળ કેવા છે? જુદા જુદા છે. આમ બધા જ તત્વના જુદા જુદા સમસ્થાનિકો મેન્ડેલિફે સૂચવેલા આવર્ત નિયમનું શું કરે છે? ઉલ્લંઘન કરે છે. આથી સમસ્થાનિકોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપવું લગભગ કેવું બન્યું? અશક્ય બન્યું. આ થઈ બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા, તત્વના પરમાણુય દળની અનિયમિત. તત્વના પરમાણુય દળની અનિયમિતતા તો આપણે અગાઉ જોઈ લીધું છે કે ભાઈ વધારે પરમાણુય દળ ધરાવતા તત્વને આગળ મૂકવું પડ્યું, ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વને પાછળ મૂકવું પડ્યું. પણ સાથે સાથે એક તત્વ પછીના ક્રમમાં આવતું બીજું તત્વ, તેમની વચ્ચે પરમાણુય દળનો કેટલો તફાવત છે તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત કરાવી શકાયું નહીં. કારણ કે દરેક તત્વના પરમાણુય દળ વચ્ચેનો જે તફાવત હતો એ અલગ અલગ હતો. એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા પરમાણુય દળમાં વધારો અનિયમિત હતો. આથી અનુમાન લગાવવું મુશ્કેલ થઈ ગયું હતું કે કોઈ પણ બે તત્વ વચ્ચે બીજા કેટલા તત્વોનો સમાવેશ થઈ શકે છે. આ થઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદાઓ. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના સંશોધન બાદ તેના ઉપરથી જ આધુનિક આવર્ત કોષ્ટક કે જેનો હવે આપણે ઉપયોગ કરીએ છીએ, આવર્ત કોષ્ટક જે આપણે વાપરીએ છીએ તે આધુનિક આવર્ત કોષ્ટક છે. પણ આધુનિક આવર્ત કોષ્ટકના નિર્માણમાં મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આધુનિક આવર્ત કોષ્ટકની અત્યારે આપણે સામાન્ય માહિતી લઈએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકની સામાન્ય માહિતીઓ શું છે આધુનિક આવર્ત કોષ્ટક? તો ઈસવીસન 1913માં હેનરી મોર્સલે દર્શાવેલું કે તત્વના પરમાણુય દળની સરખામણીમાં તેમના પરમાણુય ક્રમાંક વધુ આધારભૂત બને છે. પરમાણુય ક્રમાંક છે એ કેવો છે? વધુ આધારભૂત છે. આથી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવ્યો. પરમાણુય ક્રમાંકને આધાર સ્વરૂપ લઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરો. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક આપેલું હતું તે પરમાણુય દળના આધારે આપેલું હતું, પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવેલું હતું. આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવેલું છે. આધુનિક આવર્ત નિયમ તત્વના ગુણધર્મ તેના પરમાણુય ક્રમાંકનો આવર્તનીય વિધેય છે. કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક એ શું છે? તો કે તેના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો છે. હા, એક બીજું કે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટકનું નિર્માણ કરવાની શરૂઆત કરી ત્યારે પરમાણુય ક્રમાંક જેવી કોઈ વાત હતી નહીં. એટલે પરમાણુય ક્રમાંક શોધાયેલો જ નહોતો તો પછી તત્વોને ગોઠવવા માટે પરમાણુય ક્રમાંકનો ઉપયોગ કરવો મુશ્કેલ. પરમાણુય ક્રમાંક શબ્દ જ નહોતો. એટલા માટે મેન્ડેલિફે કેના આધારે ગોઠવણી કરેલી હતી? પરમાણુય દળના આધારે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે જેથી આ તત્વના ગુણધર્મની આગાહી ચોકસાઈપૂર્વક થઈ શકે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ત્રણેય મર્યાદાઓમાં સુધારો કરવામાં આવ્યો. ત્રણેય મર્યાદા: હાઇડ્રોજનના સ્થાનમાં વિસંગતતા, હાઇડ્રોજનનું સ્થાન ક્યાં લેવું, પછી છે સમસ્થાનિકોનું સ્થાન અને પરમાણુય દળની અનિયમિતતા. ત્રણેય પ્રકારની વિસંગતતા હતી એને દૂર કરવામાં આવી. હવે આપણે જોઈએ આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા કે આધુનિક આવર્ત કોષ્ટક કેવું છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી કેના આધારે કરવામાં આવેલી છે? તો કે પરમાણુય ક્રમાંકના ચડતા ક્રમમાં કરવામાં આવેલી છે. કોઈ પણ તત્વનો પરમાણુય ક્રમાંક કોને કહેવાય? તો કે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો હોય અને પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલી જ સંખ્યામાં શું આવેલું હોય છે? ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષાની ઇલેક્ટ્રોન રચના, જો ખાસ ધ્યાન રાખજો, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળી તેમને
આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવે કે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, જેમ કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. પછી આપણે વાત કરીએ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તેની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 1, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે લિથિયમની નીચે કોને મૂકવામાં આવ્યું? સોડિયમની નીચે કેને મૂકવામાં આવ્યું? તો કે પોટેશિયમને, કારણ 2 8 8 1 ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવે, જે સમૂહ તરીકે ઓળખાય છે. આવર્ત કોષ્ટકમાં તત્વના ઊભા સ્તંભને સમૂહ કહેવાય છે અને આડી હરોળને આવર્ત કહેવાય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો છે અને 18 સમૂહો છે. હવે જુઓ, આવર્તમાં તત્વની ઇલેક્ટ્રોન રચના તો જોઈએ. આવર્ત ક્રમે એ બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષા માટે એનનું મૂલ્ય સૂચવે છે, જે કેન્દ્રથી છેલ્લી કક્ષાનો ક્રમ પણ ગણી શકાય. હવે આપણે જોઈએ 7 આવર્ત છે. કેટલા આવર્ત છે? 7. પહેલો આવર્ત એટલે n = 1, પહેલી કક્ષા. બીજો આવર્ત એટલે બીજી કક્ષા, ખાસ કાળજી રાખશું અહીંયા બાળકો. ત્રીજો આવર્ત એટલે ત્રીજી કક્ષા. ચોથો આવર્ત એટલે ચોથી કક્ષા. કોઈ પણ કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેના વડે દર્શાવાય? 2n² વડે. તો અહીંયા પહેલા આવર્તની વાત કરો, 1 1 મૂકો, 1 નો વર્ગ 1, 2 2. પહેલા આવર્તમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાશે? કેટલા તત્વો ગોઠવાશે? તો કે 2. બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા અને પાંચમા આવર્તમાં 18 અને છઠ્ઠા આવર્તમાં 32. સાતમો આવર્ત છે હાલ પૂરતો અધૂરો છે. સમૂહમાં તત્વની ઇલેક્ટ્રોન રચના. ઊભા સ્તંભમાં ઇલેક્ટ્રોન રચના કેવી હોય? તો હમણાં જ આપણે ચર્ચા કરેલી હતી. કઈ ચર્ચા કરેલી હતી? કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, પણ સાથે સાથે આપણે જોયું હતું કે નવી કક્ષા ઉમેરાતી જતી હતી. નવી કક્ષા, લિથિયમ એટલે 2 1, 2 કક્ષા. સોડિયમ એટલે 2 8 1, 3 કક્ષા. પોટેશિયમ એટલે 2 8 8 1, 4 કક્ષા. ક્રમશઃ નીચે આવો તો એક કક્ષા શું થાય છે? વધતી જાય છે. એક જ સમૂહમાં રહેલા તત્વની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. તેની બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, અને સંખ્યા સમાન છે, સંયોજકતા સમાન છે, એટલે કે ગુણધર્મ પણ કેવા છે? સમાન છે. સમૂહ એકના તત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 1 છે. એ તમને અહીંયા કોષ્ટકમાં દર્શાવેલું છે. હવે જોઈએ આવર્તનીય ગુણધર્મ. આવર્તનીય ગુણધર્મ કોને કહેવાય? આ શબ્દ આપણા માટે વારંવાર આવ્યો છે. તો જોઈએ, તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી કરવામાં આવે છે, અથવા તો તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે, તેવા ગુણધર્મને કેવા ગુણધર્મ કહેવાય? આવર્તનીય ગુણધર્મ. હવે આવર્તનીય ગુણધર્મના ઉદાહરણો તો કે સંયોજકતા, પરમાણુય ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ, ધાત્વીય ગુણધર્મ, વિદ્યુત ઋણતા વગેરે. આ બધાને આપણે ક્રમશઃ અત્યારે અભ્યાસમાં લેશું. હવે આપણે જોઈએ સંયોજકતા. સંયોજકતા શું છે એના વિશે આપણને ખ્યાલ છે, છતાં પણ ફરીથી નેક્સ્ટ આપણે જોઈએ કે કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજવાની ક્ષમતાને શું કહીએ છીએ આપણે? તે તત્વની સંયોજકતા. સંયોજકતાનો આધાર કેના ઉપર રહેલો છે? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર રહેલો છે. જો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 1, જો 2 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 2, 5 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા કેટલી લેવાની છે? 3. સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું અથવા આ મૂલ્યને 8માંથી બાદ કરતા મળતા મૂલ્ય જેટલું હોય છે. એટલે કે પ્રથમ 4 બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે આપણે તેની સંયોજકતા કેટલી લઈએ છીએ? 1 2 કે 3.
પણ બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો અનુક્રમે આપણે શું લઈએ છીએ? 3, 2 કે 1 સંયોજકતા લઈએ છીએ. હવે જુઓ, આવર્ત તત્વમાં સંયોજકતા, આવર્તમાં તત્વની સંયોજકતા. તો આવર્તમાં શું થાય છે? તો કે ડાબી તરફથી જમણી તરફ તમે આવર્ત કોષ્ટકમાં ચાલશો તો શું થશે? તો ક્રમશઃ એક એક પરમાણુ ક્રમાંક વધતો જશે. એક એક પરમાણુ ક્રમાંક વધશે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા એક એક વધારો થશે. ઇલેક્ટ્રોનની સંખ્યામાં એક એક વધારો થાય એટલે કે ડાબી તરફથી જમણી તરફ જતાં પહેલાં શું થશે? સંયોજકતા વધશે. કેટલાથી કેટલા? તો કે 1 થી 4 સુધી. પછી શું થશે? તો કે 4 થી 0 સુધી, 4, 3, 2, 1 અને છેલ્લે 0 સુધી. એટલે પહેલાં વધશે અને પછી ઘટશે. આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં સંયોજકતા શરૂઆતમાં વધે છે અને ત્યારબાદ ઘટે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં સંયોજકતા પહેલાં 1 થી 4 અને પછી 4 થી 0 થાય છે. હવે વાત છે સમૂહમાં તત્વની સંયોજકતા. તો હમણાં જ આપણે ચર્ચા કરેલી હતી કે ઊભા સ્તંભ સમૂહમાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન. આપણે ઉદાહરણ કોનું લીધું હતું? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. એનો અર્થ શું થયો? તો કે સંયોજકતા સમાન છે. સંયોજકતા કેવી છે? સમાન છે. આધુનિક આવર્ત કોષ્ટકના એક સમૂહમાં રહેલા બધા જ તત્વોની ઇલેક્ટ્રોન રચના સમાન છે. આમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી દરેક તત્વની સંયોજકતા પણ કેવી છે? સમાન છે. હવે નવું ભણવાનું છે પરમાણ્વીય કદ. પરમાણ્વીય કદને આપણે પરમાણ્વીય ત્રિજ્યા સ્વરૂપે પણ દર્શાવી શકાય. કારણ કે પરમાણુને આપણે કેવી કલ્પના કરી છે? ગોળાકાર કલ્પેલું છે. જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણ્વીય કદ શબ્દ પરમાણ્વીય ત્રિજ્યાનો જ ઉલ્લેખ કરે છે. પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? તો કે એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રની તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના, જો ખાસ ધ્યાન રાખજો, તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતર. અહીંયા શબ્દ શું વાપરેલો છે? સરેરાશ અંતર. એટલે આ રીતે બે પરમાણુના કેન્દ્રને જોડતી રેખા છે, આની વચ્ચેનું જે સરેરાશ અંતર હોય તે સરેરાશ અંતરને શું કહેવાય છે? પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય છે. પરમાણ્વીય ત્રિજ્યાનું માપન એંગસ્ટ્રોમ અથવા તો પીએમ એકમમાં કરવામાં આવે છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻⁻ cm એટલે કે સેન્ટીમીટર, 10⁻⁻10 મીટર. 1 pm is equal to 10⁻12 m. હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી છે? 37 pm, 37 pm છે. હવે આવર્તમાં અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યામાં શું ફેરફાર થાય છે એ આપણે જોવાનું છે. તો આપણને ખ્યાલ છે કે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતાં શું થાય છે? પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે અને સાથે સાથે કેન્દ્રીય વીજભાર પણ વધતો જાય છે. પ્રોટોનની સંખ્યા વધતી જાય છે. હવે કેન્દ્રીય વીજભાર વધતા આકર્ષણ બળ કેવું થાય છે? પ્રબળ થાય છે. આકર્ષણ બળ પ્રબળ થશે એટલે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષે. એટલે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે તેમ કેન્દ્રીય વીજભાર પણ વધશે. એટલે કે ડાબી તરફથી જમણી તરફ જતાં ક્રમશઃ પરમાણ્વીય ત્રિજ્યામાં શું થતો જશે? ઘટાડો થશે. ક્રમશઃ શું થશે? ઘટાડો. કારણ કે કેન્દ્રીય વીજભાર પ્રોટોનની સંખ્યામાં શું થાય છે? વધારો થાય છે. હવે સેમ બીજું સમૂહમાં શું પરિસ્થિતિ થાય છે? સમૂહમાં ઊભા સ્તંભમાં તો કે ક્રમશઃ ઉપરથી નીચે તરફ તમે આવશો તો શું થાય છે કે દરેક વખતે એક નવી કક્ષા ઉમેરાય છે. નવી કક્ષા ઉમેરાય તો નવી કક્ષા ઉમેરાય એનો અર્થ શું થયો? તો કે પરમાણ્વીય ત્રિજ્યા શું થતી ગઈ? વધતી ગઈ. તો પરમાણ્વીય ત્રિજ્યા વધે, પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય વધે, પરમાણુનું કદ શું થશે? વધશે. જોઈએ, કોઈ પણ આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતાં કેન્દ્રીય વીજભાર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે. પરિણામે અંતર ઘટે છે, જેને કારણે પરમાણ્વીય કદ ઘટે છે. સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા તો કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય કદ વધવાનું વલણ હોય છે.
કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં નવી કક્ષા ઉમેરાય છે, તેના લીધે કેન્દ્ર તથા બહારની કક્ષાઓ વચ્ચેનું અંતર શું થતું જાય છે? વધતું જાય છે. એટલે કે પરમાણ્વીય કદ વધે છે. પરમાણ્વીય કદ વધે છે. આવર્ત કોષ્ટકમાં સમૂહ અને આવર્તમાં ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ, આ બાજુ આપણે ધાત્વીય ગુણધર્મ માટે સૂચન લખેલું છે અને આ બાજુમાં આપણે અધાત્વીય ગુણધર્મ માટે લખેલું છે. પણ આપણે જ્યારે અભ્યાસમાં અત્યારે આપણે ભણીશું ત્યારે બંને સાથે લેતા જશું, ધાત્વીય ગુણધર્મ અને અધાત્વીય ગુણધર્મ. તો જોઈએ, સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ધનમય હોય, વિદ્યુતીય ધનમય હોય એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય તેવા તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. અધાત્વીય ગુણધર્મ કોણ? તો કે વિદ્યુતીય ઋણમન હોય, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ અથવા તો ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવતા હોય તેવા તત્વોને અધાત્વીય ગુણધર્મ છે. ધાતુ તત્વ બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. અધાતુ તત્વ બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે ધાતુ તત્વ છે એ સ્વભાવે વિદ્યુત ધનમય છે, અધાતુ તત્વ છે એ સ્વભાવે વિદ્યુત ઋણમય છે. હવે જુઓ, સમૂહમાં ધાત્વીય અને અધાત્વીય વલણની આપણે ચર્ચા કરીએ તો સમૂહમાં આપણને ખબર છે કે ઉપરથી નીચે તરફ જાય ત્યારે નવી કક્ષાઓ ઉમેરાય છે. નવી કક્ષાઓ ઉમેરાય એટલે શું થાય? તો કે કેન્દ્રીય વીજભાર ઘટે, કેન્દ્રીય વીજભાર, આકર્ષણ બળ ઘટે, પરમાણુય ત્રિજ્યા વધે. યાદ કરો, કારણ કે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થાય છે, તેથી સરળતાથી દૂર થઈ શકે છે. તેથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ધાત્વીય ગુણધર્મ શું થાય? વધે. ધાત્વીય ગુણધર્મ વધે તો તેની સામે ઓપોઝિટ અધાત્વીય ગુણધર્મ ઘટે. અધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે. નેક્સ્ટ, આવર્તમાં ધાત્વીય વલણ. તો ડાબી બાજુથી જમણી તરફ જાઓ તો તમને ખ્યાલ છે શું થાય છે? એક એક ઇલેક્ટ્રોન ક્રમશઃ વધતો જાય છે અને લાસ્ટમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિમાંથી ક્યાં આવી જાય છીએ? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિમાં. એટલે કે કોઈ પણ આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય છે? વધે છે. આથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે એટલે ધાત્વીય ગુણધર્મ ઘટે અને અધાત્વીય ગુણધર્મ વધે. એટલે કે તેથી આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે, ધાત્વીય ગુણધર્મ ઘટે છે. અધાત્વીય ગુણધર્મ શું થાય છે? વધે છે. અધાત્વીય ગુણધર્મ શું થાય છે? વધે છે. આ થઈ ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મની ચર્ચા. હવે આપણે જોઈએ અર્ધધાતુ. તો આવર્ત કોષ્ટકનું તમે યોગ્ય રીતે નિરીક્ષણ કરશો તો તમને તેમાં એક વાંકા ચૂકી લાઈન જોવા મળશે, જેને ઝિગઝેગ લાઈન પણ કહેવાય છે. શું કહેવાય છે? ઝિગઝેગ લાઈન. આ વાંકા ચૂકી લાઈન છે એ ધાતુ તત્વ અને અધાતુ તત્વ, ડાબી તરફ ધાતુ તત્વ છે, જમણી તરફ અધાતુ તત્વ છે, બંનેને અલગ કરે છે. આ વાંકા ચૂકી ઝિગઝેગ લાઈન છે એ ધાતુ તત્વ અને અધાતુ તત્વને અલગ કરે છે. તેના પર આવેલ જે તત્વ છે તેને અર્ધધાતુ કહેવાય છે. અર્ધધાતુ એટલે તો કે જે તત્વ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવતા હોય. જે તત્વ ધાતુ અને અધાતુ તત્વ આમ બંનેના ગુણધર્મ ધરાવતા હોય તેવા તત્વને શું કહેવાય છે? અર્ધધાતુ કહેવાય છે. આવર્ત કોષ્ટકમાં ક્યાં જોવા મળશે? તો કે ઝિગઝેગ લાઈન, વાંકા ચૂકી લાઈન ઉપર. અને અર્ધધાતુ તત્વો ક્યાં ક્યાં છે જોઈએ તો કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, પોલોનિયમ, આ બધા તત્વોને શું કહેવાય છે? અર્ધધાતુ તત્વ કહેવાય છે. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે.